આ તમારા એમ બહુ જૂના ફોન કલેક્શન કે મને સૌથી બેસ્ટ આ માટે મને આ લઈ ગયો કેમ કે આ વસ્તુ એટલું યુનિક છે ને કે કશોમાં જોવા નહીં મળતું. મારું નામ યુગમ છે અને આજે છે 100 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 28. સો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોગ. ના આવી ત્યાં નહીં. હા હવે બરાબર છે. બરાબર હતા મસ્ત બરાબર આમ સેટ કર્યા હવે પરફેક્ટ છે. તો વાગ્યા છે હમણાં સવારના 10 અને આજે હોપફુલી જલ્દી ઉઠી ગયેલો. બહુ વધારે નહીં પણ 9:30 વાગે જેવું ઉઠી ગયેલો. તો કંઈ નહીં આવું ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ આવે સવારમાં જલ્દી ઉઠામાં તો સારું કહેવાય. કંઈ નહીં હવે પ્લાનિંગ એવો છે કે કાલે આટો ચેન્જ કરાવેલું પણ આજે બેટરી ચેન્જ કરે છે. બેટરી આજે ચેન્જ કરાવીએ અને જોઈએ આજને શું છે શું નહીં. તો હમણાં 400 કરવાનું છે અને પછી જઈએ બેટરી ચેન્જ કરાવવા બાઇકની. પ્લાનમાં ચેન્જ છે. બેટરી રાખવા આજે નહીં જાઓ કાલે જઈશ કેમ કે થોડુંક ચર્ચા વિચાર કરીને સારી બેટરી હોય છે આપણને નોલેજ નહીં બેટરી હોય તો 2 જણ પૂછે પછી લખાવી. કોઈ બી કામ કરતાં પહેલાં 2 વાર જવું તપાસ કરી લે કે કેવું છે કેવું નહીં. તો એ બી જ કરું છું. તો કંઈ નહીં આજે હવે ફાઇનલી 88 દિવસ આવી ગયો. આ બધું આજે સાફ થશે. તો કંઈ નહીં ચાલુ કરે આ બધું સાફ કરવાનું. ભાઈ હવે મેં એવો સીન છે કે આ સોફો બી ચેન્જ કરવો છે. સોફો એમ લેવો છે અને આ પલંગને એમ લેવો છે. તો આ વસ્તુમાં ડિફરન્સ થાય નહીં અને મારી સાથે મમ્મી કરવા લાગી પણ એ મમ્મીએ આજે બહુ નીચેને બહુ સપનું કર્યું છે તો આજે બી નહીં પડે. કંઈ નહીં હું એકલો છે ને આ કબાટને બહુ સાફ કરી નાખું જેવું થાય એટલું કરી અને બળકતા સુધી આજે અંદરનું આ કબાટ અને આ ટેબલ ભાઈ સાહેબ જૂનું કબાટ સાફ કરતા આટલા બધા ફોન મળ્યા છે. હાલાકી એક બી ફોન ચાલતા નથી પણ આ કેટલો જૂનો ફોન છે ભાઈ. આ ઓલમોસ્ટ 2003, 4, 5 એવી સાલના ફોન છે જૂના. તમને દેખાવું ભાઈ એ ટાઈમ પર કેવા કયા ફીચર હતા તમને બધું દેખાવું. અને ઓલમોસ્ટ આ 4, 3, 7, આ 8, 9, 10, 11, 12, 13, 14 ફોન હશે ઘરમાં. 15 સમજો તો 15 ફોન હશે ઘરમાં. 15માંથી 4-5 રનિંગ છે. તો તમને છે ને વાપરી ફોનના ફીચર દેખાડું. ચાલશે જ જોઈએ પહેલાં. હા સારું જોયું. તો આ તો નોકિયાનો મોડલ ખબર નહીં પણ નોકિયાનો ફોન છે. કેટલો મસ્ત એમ એ ટાઈમ પર આની કિંમત હતી. પછી એ છે પછી આ કદાચ ખબર નહીં લગભગ સોનીનો છે કદાચ. સોની છે કાયબો શોટ કેવું કંઈ નામ લખું છે હવે ખબર નહીં જોઈ લો. હા એ કેમેરા આમાં તમે કેમેરા દેખો કેમેરા કઈ છે હા જો આનો એમ સ્લાઇડ કરો તો કેમેરા નીકળે. શું એમ ડિલીટ નહીં શકે. અને આનો બી મસ્ત ફોટો આવી તે છે. પછી આ સ્પાઇસનો છે એમ ગોળ મોટો આ બી મસ્ત. અને ભાઈ સૌથી બેસ્ટ સેમસંગ ગેલેક્સી કદાચ ના ગેલેક્સી નહીં પિક્સલ 3.2 મોડલ નામ છે. અને એ ટાઈમમાં બી એ લોકો સોરી ગેસ તો એ ટાઈમમાં બી આવી આ પેન્સિલ હતા લખવા માટે સેકન્ડ એ ટાઈમમાં આવતા હતા. આ તો S24માં ને એ બધામાં તો હમણાં બી આવતી હતી અને આ વસ્તુ જૂના ટાઈમમાં બી ચાલતી આવી છે.
તો સેમસંગ આ પાર્ટમાં તો પહેલેથી સારી વાત છે. તો આ મસ્ત મોટો એ છે. પછી એટલે આ બી સ્પાઇસનો છે. સ્પાઇસના ફોન પહેલાં બહુ ચાલતા છે ને. તમારા ફોન તમારી પાસે સૌથી પહેલો ફોન કયો હતો એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. એ છે. પછી આપણે MIનો Note 3 છે સાહેબ કદાચ છે ને એ છે. આ એ મસ્ત ફોન હતો એ છે. અને સૌથી બેસ્ટ ફોન હોય ને ભાઈ સેમસંગનો તો એ આ છે. કવર પણ ના જતા કેમ કે આ તો આ શરૂ થઈ ગયું એટલે અને કવર બચાવવા માટે રાખેલું. તો આ છે સેમસંગ A50s ના A50 છે સાહેબ. A50 મને A50sમાં કંઈ ફરક પડતો નહીં પણ સૌથી બેસ્ટ એકદમ સ્લિમ ફોન હતો જો. પણ અને આઈફોન ભાઈ છે જ બેસ્ટ. પણ આઈફોનની સિવાય એન્ડ્રોઈડમાં ફોન હતો કે એન્ડ્રોઈડમાં સૌથી બેસ્ટ ફોન હતો સેમસંગ ને MI સૌથી બેસ્ટ. આ તમારા એમ બહુ જૂના ફોન કલેક્શન. તો હજુ આ તો કશો ને બીજું બી અમુક એક બી ફોન છે પણ આ મેઇન ખાસ કલેક્શન હતું. અને આમાંથી તમે એવું પૂછો કે આમાંથી કયો ફોન રનિંગ હોય તો મેં તમને કહું એક તો ભાઈ આ A50 સેમસંગનો. પછી બીજો એક તો આયરો આ ખબર ને કંપની નામ ભૂલી ગયો યાર. તમને ખબર હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. એક તો આ બે અને બસ આટલા માટે આ બે ફોન મેં ચાલુ કરવા માંગીશ. ચાલુ થાય તો કે મને સૌથી બેસ્ટ આ માટે મને આ લઈ ગયા કેમ કે આ વસ્તુ એટલું યુનિક છે ને કે કશોમાં જોવા નહીં મળતું. હમણાં તો જોવા જ નહીં મળતું આ બધું કશું. અને બીજી વસ્તુ આ સૌથી બેસ્ટ ફોન ખાલી આમાં થોડુંક શું કહેવાય હેંગ આવતો હતો થોડોક પણ એટલું બધું બી નહીં કે બહુ હર્ટ થઈ જાય એટલું બધું બી નહીં. અને એક વસ્તુ દેખાડવા ભૂલી ગયો. હા આ જો એક સેકન્ડ ભાઈ એ ફોનમાં રેડિયોનો જમાવો હતો. તો એ ટાઈમ પર રેડિયો એમ પણ એની ટાવર બેઠતા હતા એમ કેવું લાગે એમ ટાઈમ બદલાતા વાર નહીં લાગતી. અને જે વસ્તુ પહેલાં મળતી એ તો એમ દૂર દૂર સુધી જોવા નહીં મળતી. હા ભાઈ કંઈ નહીં આ તો બહુ છે જૂની વસ્તુ. અને કબાટ જેટલું સાફ થતું હતું એ લોકો નાખ્યું છે. અને બીજી એક વસ્તુ દેખાડું આ ફોન તો ખરા જ પછી OnePlusનો આઈ થિંક 9R છે જે મારા ભાઈ વાપરે છે. પ્લસ વિવોનો બી 25 છે એ મારી મમ્મી વાપરે છે. આ તો 850 બોક્સ છે. પછી Note 7 કરીને ફોન હતો એ મારા ભાઈ વાપરે છે. એટલે મારા ભાઈના બે ફોન મારા ભાઈ વાપરે. પછી આ Redmi Note 10 Pro છે એમાં પપ્પા વાપરે. એટલે 1 2 3 ને 4 ને હા 4 ફોન રનિંગ ચાલે છે હજુ. ને બીજા 5માનું બોક્સ નથી. અને બોક્સ બી બધા સાચવી રાખ્યા છે. તો અહીં મારી ગમે તે બાઇક હોય કે ફોન હોય ગમે તે મારી વસ્તુ ને સાચવી રીતે રાખવું જ મેં બાઇક ગમે તે લાવી. તો કંઈ નહીં હવે ઓલમોસ્ટ આ ઉપર ડ્રોવર અને કબડ સાફ થઈ ગયું છે. હવે આ બધું જે સામાન છે બધું ભંગરી બધું એ સાફ કરવાનું છે. અને એમાં ટાઈમ થયો છે 12 વાગ્યા છે. તો આમ સારું એવું ખેંચી કર્યું બાકી મને લાગતું હતું કે આટલી જલ્દી પડે. તો જો હમણાં ચૂંટી જાઉં અને પાણી પીને આવું થોડું ભૂખ લાગી છે. ખાવાનું બાવાનું જો થઈ ગયો ખાવા ખાઈને આવીશ પછી આ બધું કરીશ. હવે વિચારું કે જો પહેલાં આ બધું સાફ કરું કે પછી આ કબાટ સાફ કરું આયરું બધું. અને ભાઈ આમાં આપણો એકલો મેળ નહીં પડે. આમાં મમ્મીનું સાથ જોઈશે આમાં અને આની નીચે બી બધો બહુ કચરો પડતો છે ભાઈ. અને તમે કહેશો કે કેટલું સાફ કરો પણ ભાઈ અમારા ઘરમાં સામાન એટલો બધો છે ને કે ના જોવા જોઈ લો સાચી વાત છે. ખબર તમને અવાજ આવ્યો ખબર નહીં પણ ફટ નહીં પડી ગયું ભાઈ. હે કામ થયું કેમ પડી ગયું ભાઈ? ખોટું લાગી ગયું લાગે છે. તો ભાઈ એકચ્યુઅલમાં ખરેખર દેખાડો તમને કે મારા ઘરમાં ફોન કેટલા છે દેખાડો તમને. ભાભીનો ફોન, મારા પપ્પાનો ફોન, મમ્મીનો ફોન આ બધા ફોન બગડી ગયેલા છે ચાલતા નથી. ચાલુ થાય કરવા તો થઈ શકે પણ તમે ખાલી કાંઈ પ્રાઇસ ગણો. આ હશે કદાચ 25-26ની આસપાસ. આ 12-14 આસપાસ. આ 30. આ 10 5 3 આ બધા 1500 વાળા. તો અને સૌથી મેં આ 50 તો 1 2 3 4 5 6 7 8 9 10 આ 11 અને 12 ને 13 ફોન છે 13. અને બીજા 2 ફોન હતા એ આપણી લે મને ખબર નહીં કોણ આપેલા અમે આપી લે તો 15 ફોન મને ખબર છે ક્યાં સુધી છે. તો ઇટ વોઝ વેરી ગુડ. મને આવે છે જૂની વસ્તુ સંગ્રહ રાખવાને એમ બહુ એવું કહે કે વિન્ટેજ વસ્તુ એમ રાખવાની મને બહુ ગમે.
અત્યારે વાગ્યા છે 12:30 પોણા તૂટી છે. હવે પહેલાં જમી લઉં અને મને લાગે કે આજે આટલું શાક કરીએ, થોડું શાક કરીએ ડીશનું પણ કમ્પ્લીટ પ્રોપરલી શાક કરીએ. આજે કહું એટલે આટલું આ વસ્તુ શાક કરીએ એટલું મસ્ત પ્રોપરલી શાક થયું. એવી રીતે ધીમે ધીમે વસ્તુ શાક કરીએ તો એમ ક્વોલિટી વાઇઝ શાક થશે. તો મને ભલે વાગતી પણ મસ્ત શાક થઈ કરીશું. Later that same evening. તો ભાઈ સોરી બપોરે વિડીયો એન્ડ કરવાનું ભૂલી ગયેલો. તો કંઈ નહીં, વિડીયોમાં તમને કંઈ બી સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પણ આવે તો ડુ સબસ્ક્રાઈબ ધ ચેનલ. બસ મળીને આવે વિડીયો સાથે નવી સવાર સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.